નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ પરિવારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ઘણા બધા સમયથી વિદ્યાર્થીઓ કહેતા હતા કે સાહેબ તમારી પોલિટી યાની કે બંધારણની જે એમસીક્યુ ટાઈપની બુક છે એ ક્યારે યુવા ઉપનિષદ પબ્લિકેશનની લોન્ચ થશે. તો ઓલરેડી વિદ્યાર્થી મિત્રોનો જે આતુરતાનો અંત આવી ચૂક્યો છે અને અહીંયા તમે સાહેબ જોતા હશો સાહેબ 4 in 1 આપણે ઘણા સમયથી સાહેબ એનું પેજ આપણે સોશિયલ મીડિયામાં ફરે છે, કવર પેજ ફરે છે. અને વિદ્યાર્થી કે 4 in 1 શું છે? વિદ્યાર્થીને પણ જાણવાની જિજ્ઞાસા હોય છે, આતુરતા હોય છે. તો સાહેબ 4 in 1 એટલે સાહેબ શું ખબર છે સાહેબ? એક તો સાહેબ એનસીઆરટી, બરોબર છે, અને આપણી જીસીઆરટી પ્લસ પીવાયક્યુ એટલે કે આગળની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, અને સામે લખ્યું છે કે મહાવરા માટેના પ્રશ્નો, મહાવરાના પ્રશ્ન એટલે કે સાહેબ પ્રેક્ટિસ પ્રશ્ન. ડન. એટલે સાહેબ 4 થઈ ગયા. હા, થઈ ગયા 4 એ 4. એટલે કે સાહેબ 4 ની વસ્તુ, 4 જે વસ્તુ છે, 4 જે કન્સેપ્ટ છે એને એક જ પુસ્તકમાં આવરી લેવાનો પ્રયત્ન યુવા દ્વારા કરેલો છે. અને સાહેબ આ એક જ બુક્સ એવી હશે હા સાહેબ કે જે 4 વસ્તુને સાહેબ એક જ ડિશમાં પીરસે. હા, અને વિદ્યાર્થીને સાહેબ આત્મસાત પ્રાપ્ત થાય અને સાથે દૃષ્ટિકોણ સાથેનો. ડન. કેમ કે વિદ્યાર્થી મિત્રો, બંધારણનું વેટેજ કેટલું છે આવનારી ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષામાં એ કહેવાની કોઈ જરૂર નથી જ. આપણે બધાને ખ્યાલ છે સાહેબ કોન્સ્ટેબલમાં 30 માર્ક્સનો, પીએસઆઈ માં સાહેબ 25 માર્ક્સનો, બરોબર. પછી સીસી માં સાહેબ 30 માર્ક્સનો. હા સાહેબ ક્લાસ 1-2 ની પરીક્ષા હોય તો સાહેબ 50 માર્ક્સ. ગુણ, વર્ગ 3 ની ડિવાઇસ હોય કે ડિવાઇસ મામ હોય 25 ગુણ. 25 ગુણનું. તો સાહેબ 2-3 વિષય ભેગા કરો ને ત્યારે આપણું બંધારણ થાય. અને એ પાછું સાહેબ, અને અત્યારે સાહેબ માહોલ છે હા. કે એક જ વિદ્યાર્થીના મગજમાં માહોલ છે એનસી વાંચો, જીસી વાંચો, બરોબર. એનસીઆરટી અને જીસીઆરટી. જીસીઆરટી. તો સાહેબ આપણે યુવા દ્વારા યુવા ઉપનિષદની ક્લાસ 1-2 ની બુક સેપરેટ છે, હા, ડિસ્ક્રિપ્ટિવ. વર્ગ 3 ની પણ બુક હમણાં સાહેબ લોન્ચ થઈ, એ પણ ડિસ્ક્રિપ્ટિવ. અને હવે સાહેબ અમે સાહેબ આખી બુક્સ વાંચી લીધી છે. હવે અમારે કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, તો એ પ્રશ્ન માટે હવે તમારી આતુરતાનો અંત છે. તો હવે શરૂ કરીએ છીએ સાહેબ આપણે આ પુસ્તક, આપણી ફર્સ્ટ એડિશન. હા સર. સાહેબ આપણે બુક્સ ઓલરેડી હતી જ, આ બુક્સ હતી. પીવાયક્યુ બુક્સ હતી, પણ ફર્સ્ટ એડિશન સાહેબ એટલા માટે આપણે કે આખે નવું જ આખું ક્લેવર બદલી નાખ્યું. એ જે જૂની જે અત્યાર સુધી જે યુવા ઉપનિષદ પબ્લિકેશનની બંધારણ માટે જે એમસીક્યુ ની જે બુક હતી સાહેબ, એમાં આપણે 2 જ મુદ્દા કવર કરતા હતા. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહાવરા માટેના. પરંતુ હાલમાં વિદ્યાર્થીઓ ને ઈચ્છા થઈ કે મારે એનસીઆરટી અને જીસીઆરટી પણ વાંચવું છે. અને તમને ખ્યાલ હોય તો હમણાં એક વિડીયોમાં સાહેબ હસમુખભાઈ સાહેબે કીધું કે બંધારણ માટે તમે 11-12 ની જે એનસીઆરટી છે ને એ પણ ખાસ વાંચો. તો છે કે વિદ્યાર્થીઓને થાય કે સાહેબ આ પાછી બધી એનસીઆરટી અલગથી હું વાંચું નહીં, તો તમને જીસીઆરટી અને એનસીઆરટી માં ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થાને લગતા જે પણ મુદ્દાઓ જે છે તે બધાને આવરીને આપણે આ પુસ્તકમાં તેને લગતી જે માહિતી હોય છે તો એના પ્રશ્નો આપણે આમાં કવર કરી દીધા છે. ઓકે. અમુક પ્રશ્નો કેવા કે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો કે જેની માહિતી આપણને એનસીઆરટી જીસીઆરટી માં મળતી હોય સાહેબ, તો આપણે એને પણ એનસીઆરટી ના કયા ધોરણમાંથી કયા પાઠમાંથી પૂછાય છે તો એનો ટેગ મારેલ છે. મહાવરા માટેના પ્રશ્નો કે જે એનસીઆરટી જીસીઆરટી માંથી આપણે કેવા પ્રકારના પ્રશ્નોની તૈયારી કરવી જોઈએ તો એને પણ એનસીઆરટી જીસીઆરટી નો ટેગ માર્યો છે, જેથી વિદ્યાર્થીઓને વિશ્વાસ આવે કે ભાઈ એનસીઆરટી જીસીઆરટી માં બંધારણને લગતી આ અલગ અલગ જે માહિતી છે તો એના આવા પ્રશ્નો પૂછાઈ શકે. એટલે સાહેબ એ તો કોઈ ઇશ્યુ જ નથી કે યુવાની કોઈ પણ બુક્સ આવે કે કોઈ પણ સબ્જેક્ટની બુક આવે એટલે એમાં તો સાહેબ ક્વોલિટી તો મેન્ટેન કરે જ છે. અને જ્યાં સુધી ક્વોલિટી મેન્ટેન ન કરે તો અમે દરવાજાની બહાર જ નથી મોકલતા. બરોબર છે. પ્રેસની વાત તો જવા દો ને સાહેબ, પ્રેસમાં તો વાત જવા દો સાહેબ, દરવાજાની બહાર નથી મોકલતા. એટલે ક્વોલિટી સાથે નો કોમ્પ્રોમાઇઝ. સાહેબ કેટલા પ્રશ્નો છે સાહેબ? 4000 કરતા વધારે પ્રશ્ન છે. તમે સાહેબ કોઈ પણ બંધારણ ક્લાસ 1-2 યુવાની વાંચતા હોય કે ક્લાસ 3 ની બુક્સ વાંચતા હોય અને હવે તમારે વંચાઈ ગયું છે અને હવે એમાંથી સાહેબ આપણે માખણ કાઢવું છે, નવનીત કાઢવું છે કે હવે ખરેખર નવનીત નીકળવું છે કે નહીં, તો આ બુક્સ પકડી લેવાની. 100% બજારમાં અવેલેબલ થઈ ચૂકી છે. એમેઝોન, ફ્લિપકાર્ટ, નજીકના બુક સ્ટોર પર અથવા અમારી યુવાની કોઈ પણ સંસ્થાઓ પર આ બુક્સ તમને સરળતાથી અવેલેબલ થઈ જશે. બુક સ્ટોર પર જવાનું, કહેવાનું યુવાની 4 in 1 બંધારણની આપ, એટલે સાહેબ આ ગુલાબી કલરની તમને બુક્સ આપી દેશે. અને હવે
આ બુક્સમાં તો એવું શું છે કે ખરીદવી જ જોઈએ? હા, એની વિશેષતા સાહેબ, વિશેષતા શું છે? તો ભીખા સર, હા. હવે આ તમે વિશેષતા વિદ્યાર્થીઓને શાંતિથી સમજાવો, જેનાથી વિદ્યાર્થીઓને ગળે ઘૂંટડો ઉતરે કે આ બુક્સ મારે શા માટે પરચેઝ કરવી. આ તો સાહેબ એવું નથી કે ચલો રાષ્ટ્રપતિમાંથી 40 પ્રશ્નો MCQ કાઢી નાખ્યા, ના, મૂળભૂત અધિકારમાંથી 10-15 પ્રશ્નો કાઢી નાખ્યા. કાઢવાનું નથી, પણ કેવી રીતે અનુસરવાનું છે, કેવી રીતે આ પ્રશ્ન NC નો છે, GC નો છે, અને કેવી રીતે શું છે. અને બહુ મસ્ત રીતે આ બુક્સ દિલથી બનાવી છે, અને એ બુક્સ દિલથી બનાવી છે એ ભીખા સર તમને પુસ્તકની વિશેષતા સમજાવશે. ભીખા સર. વિદ્યાર્થી મિત્રો, જો બુકની વિશેષતાની જો વાત કરીએ તો ખાસ કે ભાઈ ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા જે વિષય છે એને લગતા ધોરણ 6 થી લઈને 12 ની જે પણ NCERT અને GCERT ના જે પાઠ્ય પુસ્તકો જે છે તો એના આધારિતના જે પ્રશ્નો છે એ આમાં આપણે કવર કર્યા છે. આ ઉપરાંત આમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટેના પ્રશ્નો એમ મળીને કુલ 4000 થી પણ વધુ હેતુલક્ષી પ્રશ્નો MCQ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે. એના અલગ અલગ કેટલા સાહેબ 62 પ્રકરણોમાં સમાવેશ કરતો આ 4-in-1 પુસ્તક છે. સાહેબ અહીંયા તમને રોકું છું, ટોટલ આપણા બંધારણના 62 પ્રકરણો છે. હા સાહેબ, મતલબ એવો થયો ડન. દાખલા તરીકે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સંસદ, મૂળભૂત અધિકારો, DPSP, આ રીતે ને સાહેબ. ઓકે, સરસ. આજે CC ના ગ્રુપ B નો જે સિલેબસ છે સાહેબ, કોન્સ્ટેબલ, PSI એનો જે સિલેબસ છે, સિલેબસના દરેક મુદ્દાઓને, બંધારણના દરેક મુદ્દાઓને અહીંયા આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, નવો બનેલો આવેલો કોન્સ્ટેબલનો, PSI નો, CC ગ્રુપ A કે CC ગ્રુપ B હોય, એ દરેકે દરેક સિલેબસ અહીંયા 62 પ્રકરણમાં આવી જાય છે. ઓકે, દરેકે દરેક મુદ્દા કવર કર્યા છે. એટલે ચલો પેલા ચિંતાઓ સાહેબ જતી રહી આપણે. ચાલો પછી સાહેબ, અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો હોય અને મહાવરા માટેના જે પ્રશ્નો છે ને, હવે જે પણ આ PYQs છે, જે મહાવરા માટેના પ્રશ્નો છે, એની માહિતી જો ભાઈ માત્ર આપણને NCERT માં જો મળતી હોય તો એ પ્રશ્નની પાછળ આ રીતે ટેગ મારેલો હશે, NC, ધોરણ અને પાઠ. કે ભાઈ તમને ખ્યાલ આવે કે આ જે પ્રશ્નની માહિતી છે એ મને NCERT ના કયા ધોરણની NCERT અને એના કયા પાઠમાંથી મળશે, તો એક ક્લિયર ટેગ તમને મારેલો તમે જોવા મળશે તે પ્રશ્નની પાછળ. NC ધોરણ 6 પાઠ 18 આ રીતે. ફોર એક્ઝામ્પલ, જો કોઈ પ્રશ્નની માહિતી માત્ર GCERT માંથી મળતી હશે તો તેની પાછળ આ રીતે ટેગ મારેલો હશે, GC, ધોરણ અને પાઠ, જેથી તમે પણ જોઈ શકો અને તમને વિશ્વાસ આવે. અને એવી માહિતી કે ભાઈ એવી પણ માહિતી હશે કે ભાઈ મોટા ભાગની માહિતી કે જે NCERT અને GCERT ના પાઠ્ય પુસ્તકો બંનેમાં જોવા મળતી હોય, તો એવા પ્રશ્નોની પાછળ સાહેબ NCERT ધોરણ 6 પાઠ 18, GCERT ધોરણ 6 પાઠ 5 એમ એ જે પ્રશ્નની માહિતી NCERT અને GCERT બંનેમાં મળતી હશે તો તેની પાછળ NCERT અને GCERT બંનેનો ટેગ મારેલો હશે. આ પ્રકારના કોડ સાથે પ્રશ્નો અહીં મૂકવામાં આવેલા છે. એનાથી આગળ જો જોઈએ તો કે ભાઈ NCERT અને GCERT જેવા જે અલગ અલગ આધારભૂત સ્ત્રોત છે સાહેબ, તેમાં ઘણી બધી માહિતીઓ સમાન હોય છે. અને સાહેબ આવી સમાન માહિતી હોય તો વિદ્યાર્થી શું કરશે, NCERT વાંચશે, GCERT વાંચશે અને બંનેમાં એમને સમાન પ્રશ્નો મળે. તો આનાથી શું થશે, વિદ્યાર્થીઓને પ્રશ્નોનું પુનરાવર્તન ન થાય અને વિદ્યાર્થીઓનો સમય ન બગડે. તે હેતુથી આ પ્રકારે આ પુસ્તકમાં તેને કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે અહીંયા સાહેબ તમને એકચ્યુઅલી આમાં શું છે કે દાખલા તરીકે ભારતના રાષ્ટ્રપતિ એ GCERT માં પણ હોય અને ભારતના રાષ્ટ્રપતિ NCERT માં હોય. દાખલા તરીકે એની ચૂંટણી પદ્ધતિ, એની સત્તાઓ, પણ બધી વસ્તુને આમાંથી માનો કે ધોરણ 8 માં NCERT માં સત્તા હોય, આપણા 9મા ધોરણમાં GC માં સત્તા હોય, તો બધી સત્તાને ભેગી કરતી હતી. બરોબર. અને પ્રશ્ન બને નાખ્યો. બરોબર. હવે કાલે ઉઠીને છોકરો 9મા ધોરણની સત્તા વાંચશે GC માં, 8મા ધોરણની માટે NC માં વાંચશે, તો સમય બગડ્યો કે નહીં? બગડે. તો કાંઈ કરવા નથી થતું ભાઈ. આ બધી વસ્તુ અમે છે ને રસોઈ બનાવી નાખી છે. જમો અમે શાંતિ. અમે રસોઈ ગુલાબ જાંબુ છે, 2-3 જાતના સ્વીટ છે, 2-3 જાતના સબ્જી છે, એમાં કઠોળનું પણ એક છે, એક લીલોતરી સબ્જી છે, દાળ ભાત છે, દાળ ભાત કોઈ ન ખાવ તો કઢી ભાત છે. એટલે આખી ડીશ મસ્ત રીતે ભોજન આપી દીધું છે. હવે તમારે ખાવું કે ન ખાવું એ તમારા પર છે. ખાલી તમારે શું કરવાનું છે,
આની જે કિંમત હશે એ કિંમત આપવાની, હા. અને કિંમત એટલા માટે આપવાની છે તમારે કંઈક બનવાનું છે, બરોબર સાહેબ, બરાબર, અને લઈ લેવાની, બરાબર સાહેબ. 100%. હવે જો સાહેબ, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પીવાયક્યુ અને મહાવરા માટેના કેટલાક પ્રશ્નોની માહિતી માત્ર એનસીઆરટી, માત્ર જીસીઆરટી કે એનસીઆરટી અને જીસીઆરટી બોથ બંનેમાં આવે છે. આ પ્રકારના પ્રકરણ વિશ્લેષણનો સૌપ્રથમ આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે, જે આપણે વાત કરી ગયા છે સાહેબ. આખું એનું વિશ્લેષણ આપવામાં આવ્યું છે કે ભાઈ અલગ અલગ પ્રકરણ હોય સાહેબ. યસ, કે ભાઈ 5મું પ્રકરણ છે, એમાં ધારી લો કે 100 પ્રશ્ન સમાવેશ કર્યો છે, બરાબર. તો એ 100 માંથી કેટલા પ્રશ્નો એનસીઆરટી માં છે, કેટલા Yes. પ્રશ્નો GCRT જીસીઆરટી માં છે, કેટલા પ્રશ્નો એનસીઆરટી જીસીઆરટી બંનેમાં બંનેમાં મળી આવે બંનેમાં છે. છે. એનું આખું દરેક પ્રકરણવાર વિશ્લેષણ પણ વિદ્યાર્થીઓને એટલે સાહેબ, આપવાનો આમાં શું છે સાહેબ ખબર છે હા કે આપણે એમ કહીએ કે ભાઈ આ પ્રશ્ન અહીં લખ્યું છે આપણે હા. એનસી ધોરણ 6 ના પાઠ નંબર 18 માં છે, બરોબર. તો જોઈ લેવાની છૂટ હો પાછી, હા જોવાની છૂટ. જોવાની છૂટ. એટલે આમાં એવું નથી કે સારું લાગ્યું ને લેબલ લગાવી દો, ના એવું નહીં. હે સારું લાગ્યું ને લેબલ લગાવી દો, ને સારું લગવા માટે એટલે કે આવ્યું પ્રૂફ સાથે આપ્યું છે. સાહેબે વાત કરી ને કે એટલા પ્રશ્ન એનસી ના, એટલા પ્રશ્ન જીસી ના, અને આ પ્રશ્ન એનસી જીસી બોથ, બરોબર બરાબર છે Done. સાહેબ. આગળ વધીએ સાહેબ, આ પુસ્તકમાં 4029 જેટલા પ્રશ્નો છે સાહેબ. એમાંથી 1612 જેટલા પ્રશ્નોની માહિતી સાહેબ આપણને એનસીઆરટી અને જીસીઆરટી માં મળી આવે છે. ઓકે સાહેબ, આ જે 1612 પ્રશ્નો જે છે એમાંથી 833 જેટલા પ્રશ્નો તો એવા છે કે જેની માહિતી એનસીઆરટી જીસીઆરટી બંનેમાં મળે છે, કોમન છે. એટલે કે આપણે 51.67% થાય છે. હા, કે ભાઈ જેટલા પ્રશ્નોમાં આમાંથી 833 પ્રશ્નો તો એવા છે કે જે તમારે રિપીટેશન દૂર થઈ જાય. તમે એનસીઆરટી માં વાંચો તો પણ એ પ્રશ્ન મળે, જીસીઆરટી વાંચો તો પણ તેની માહિતી મળે. આ જે સમય છે એ તમારો ન વેડફાય. તો સાહેબ આટલા જે 833 જેટલા એવા પ્રશ્નો છે કે જેની માહિતી એનસીઆરટી જીસીઆરટી બંનેમાં મળે બંનેમાં છે, જ. અને તમને ડાયરેક્ટ એક જ વાર તમે વાંચો તમારે બંને બુક વંચાઈ ગયા, બરાબર સમજાય. પછી સાહેબ આ પુસ્તકમાં આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ લીધા છે. એની સંખ્યા 999 જેટલી છે, 999. એમાંથી 392 એવા પ્રશ્નો છે સાહેબ. અગાઉની પરીક્ષામાંથી પૂછાયેલા પ્રશ્નોમાં પણ આ 392 જેટલા એવા પ્રશ્નો છે કે જેની માહિતી સાહેબ આપણને એનસીઆરટી જીસીઆરટી માં મળે છે. આનો મતલબ સાહેબ બે રીતે થાય કે ભાઈ પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય છે તો એમાંથી ઘણા એવા પ્રશ્નો છે કે જેની માહિતી આપણને, જે એનસીઆરટી જીસીઆરટી તમે વાંચી હોય તો એમાંથી તમે એને ડીલ કરી શકો. છતાં એમ ઘણા એવા પ્રશ્નો છૂટી જાય છે કે જેની માહિતી આપણને એનસીઆરટી જીસીઆરટી માં મળતી નથી, તો એ માહિતી તમને આમાં મળી જશે. અને સાહેબ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન માનો કે રિપીટેશન થતા હોય તો એને ટેગ આપી દીધા ઘણા બધા, આપી દીધો છે. એટલે હું છે બીજી વાર બેવડાય નહીં. હા, દાખલા તરીકે હું તમને પૂછું કે ભારતના કાયદાકીય સલાહકાર કોને કહેવાય, તો એટર્ની જનરલ. હા, તો આવો 7-8 પરીક્ષા પૂછાયો, આ પ્રશ્ન 5 થી 7 પરીક્ષામાં પૂછાનો હોય. એટલે તલાટીમાં પૂછાણો હોય, માનો કે કોન્સ્ટેબલમાં પૂછાણો હોય, અથવા તો કોઈ જીપીએસસી પૂછાણો હોય, તો એ ટેગ આપી દીધું કે આ 2022 ની જીપીએસસી માં, આ 2016 ની તલાટીમાં. બરાબર. અને એ પાછા પ્રશ્ન એવા એમ કે વીણી મોતી શોધવા સાહેબ. હા, તો સાચા મોતી પેલા માનસરોવરમાં કેમ સાચા મોતી શોધ્યા છે, સાચો મોતી, તો એ સાચા મોતી અહીંયા આપવાના સાહેબ પ્રયત્ન કરવામાં આવ્યો છે. હા. એટલે એકવાર બુક વાંચજો અને દિલથી એકવાર બોલું, વાહ શું બુક બનાવી. બરોબર સાહેબ. એ તો વિદ્યાર્થી બોલશે સાહેબ. હા, હવે જેમ કે અહીં 999 જેટલા આપણે જેમ સાહેબે વાત કરી 999 જેટલા અહીંયા પીવાયક્યુ છે, એટલે કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. પરંતુ ઘણા પ્રશ્નોની ઘણા એવા પ્રશ્નો જે છે કે જે 5 થી 7 પરીક્ષામાં સાહેબ પૂછાયેલા. Yes. જો એને એક જો ગણીએ ને, આપણે શું કરીએ 5 પરીક્ષામાં પૂછાયો પણ પ્રશ્ન એક જ વાર લીધો છે. એમ કરી 999. હા, પણ જો દરેક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નને જો એક એમ ગણવા જઈએ તો સાહેબ 2200 થી પણ વધુ જેટલા પ્રશ્નો આપણે અહીંયા પીવાયક્યુ અહીંયા કવર કર્યા લેવામાં આવ્યા છે. અને સાહેબ આ પુસ્તકમાં આપણે એનસીઆરટી અને જીસીઆરટી ના જે ભાઈ રાજ્યશાસ્ત્ર, જે ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થા, સાદી ભાષામાં, હા, ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થા જે વિષય છે એનું કન્ટેન્ટ ક્યાંથી લીધું, તો કે ભાઈ જે સામાજિક વિજ્ઞાનની બુક છે સાહેબ, એમાં ધોરણ 6 થી 10 તેમાં નાગરિક શાસ્ત્ર આવે, ત્યાંથી આપણે લીધું છે. પછી રાજ્યશાસ્ત્ર ધોરણ 11 અને 12 માં રાજ્યશાસ્ત્ર. સમાજશાસ્ત્રની બુકમાં પણ આપણને બંધારણને લગતા અમુક મુદ્દાઓ મળી આવે છે. જેવી રીતે સાહેબ હું તમને વિદ્યાર્થીને કહું કે ભાઈ અનુસૂચિત જાતિ જનજાતિ રિલેટેડ પ્રશ્ન છે, એ આપણને સમાજશાસ્ત્રમાંથી સમાજશાસ્ત્રમાંથી મળી આવે. આવે. બરાબર.
તો એ પ્રશ્ન આપણે ત્યાંથી પણ ઉચકેલા છે. ઉકેલા છે. હા, બરાબર ને એટલે સાહેબ? માત્ર એવું નહીં કે ભાઈ સામાજિક વિજ્ઞાનમાં જેટલું નાગરિક શાસ્ત્ર છે એ જ કવર કર્યું છે, સમાજશાસ્ત્રમાં પણ જો બંધારણને લગતા મુદ્દા મળ્યા છે તો એને પણ આપણે કવર કર્યા છે. NCGC નું સાહેબ 11 અને 12 નું સમાજશાસ્ત્ર પણ સાહેબ આવે છે. cover એને related પ્રશ્ન સમુદાયો છે, અચ્છા. એની સમસ્યાઓ છે, પછી એની સંસ્થાઓ છે, એ બરોબર બધી છે. વસ્તુ લીધી છે. ફરી સાહેબ ઇતિહાસ, આનું બંધારણ અને ઇતિહાસને કેમનો મેળ પડે? સાહેબ તમને ખ્યાલ હશે કે ભાઈ ભારતનું બંધારણનો જે ઇતિહાસ જે છે, રેગ્યુલેટિંગ એક્ટ, નિયામક- ચાર્ટર એક્ટ, Yes. તો આ બધા મુદ્દા આપણને ધોરણ 12 ની જે ઇતિહાસની જે બુક છે સાહેબ, એમાંથી મળે એમાં આપણને મળે છે. તો એનો પણ અહીં આપણે સમાવેશ કરી અને આ ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થા જે વિશેને તમામ મુદ્દાઓને અહીં આવરી લેવામાં આવ્યા છે. તો સાહેબ આ પુસ્તકની વિશેષતા એ જ એનો કન્ક્લુઝન છે. Then હવે તો પછી આપણે અલગ અલગ ચેપ્ટર આવશે એ બતાવી દઈએ. આપણે બતાવી આજે દઈએ. વિશેષતા વાત કરીએ હવે સાહેબ, આ વિદ્યાર્થીઓને ચેપ્ટર બતાવી છે દઈએ. સાહેબ, અહીંયા પ્રકરણ આપણે જોવામાં તો આપણે સાહેબ 1 થી ચાલુ કરવાના. હા. તો સાહેબ રાજ્ય વ્યવસ્થા, એક પરિચય, બંધારણનો ઇતિહાસ, પછી બંધારણના સ્ત્રોત, અનુસૂચિ, મૂળભૂત અધિકારો, પછી અલગ અલગ આવા બધા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ન્યાયતંત્ર, એવા સાહેબ અહીંયા આપણા 62 જેટલા સાહેબ અહીંયા ચેપ્ટર છે. પણ ભીખા સર હમણાં વાત કરવાના છે સાહેબ. હા સાહેબ, આ સાહેબ 61 અને 62 નું ચેપ્ટર છે ને સાહેબ, હા. હટકે છે. જોરદાર. હટકે 60, છે. 61 અને 62. એ હટકે શા માટે છે ને સાહેબ, એ જરા તમે અભ્યાસ પછી આ વિદ્યાર્થી મિત્રોને કરાવજો. બેન. બરાબર, અત્યારે આપણે સસ્પેન્સ નથી ખોલતા. ઓકે. હવે સાહેબ આ જરાક સમજાવો તો આ શું કહેવા માંગે છે સાહેબ આ? જેમ આપણે અગાઉ વાત કરી વિશેષતામાં કે સાહેબ તમને એમાં પ્રકરણવાર વિશ્લેષણનો સમાવેશ છે. તો આ આપણું વિશ્લેષણ છે સાહેબ, કે ધોરણ 6 થી 12 ની જે એનસીઆરટી જીસીઆરટી આધારિત અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે ને, એનું આ પ્રકરણવાર વિશ્લેષણ છે. તમે અહીં જોઈ શકો છો કે શરૂઆતમાં દરેકે દરેક 1 થી લઈને 62 જે ચેપ્ટર્સ છે તેના નામ છે. દરેક ચેપ્ટરમાં કુલ કેટલા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે એ પણ આપવામાં આવ્યું દાખલા છે. તરીકે આપણી અનુસૂચિ છે, હા. એમાં કુલ સાહેબ 52 પ્રશ્ન 52 અનુસૂચિમાંથી છે. 52 બરાબર ને હા, સાહેબ? સાહેબ. ઓકે, હા. જેમ કે મૂળભૂત અધિકાર છે તો એમાં 227 જેટલા પ્રશ્નોનો આપણે સમાવેશ કર્યો છે. પછી અહીં તમે જોશો ને તો આ મુદ્દો કે એનસીઆરટી જીસીઆરટી પાઠ્યપુસ્તકમાંથી મળેલા પ્રશ્નોનું આ વિશ્લેષણ, કે ભાઈ આ મૂળભૂત અધિકારમાં જે 227 પ્રશ્નો છે ને, એમાંથી એનસીઆરટી અને જીસીઆરટી ના પાઠ્યપુસ્તકોમાં આપણને કેટલા પ્રશ્નો મળી આવે તો કે ભાઈ 142 જેટલા પ્રશ્નો સાહેબ. બરાબર. 227 માંથી 142 પ્રશ્નો NC માંથી, GC માંથી. એનસીઆરટી અને જીસીઆરટી માંથી ઓકે. મળે. સાહેબ ઘણા વિદ્યાર્થીઓને થાય કે માત્ર એનસીઆરટી માંથી કેટલા પ્રશ્નો કવર થયા હશે, તો એ પણ અહીં મળી જશે કે ભાઈ એનસીઆરટી જીસીઆરટી બંને કોમન ટેગ વાળા 92 પ્રશ્નો છે. એવા પ્રશ્નો કે જે મૂળભૂત અધિકારને સાહેબ લગતી એવી માહિતી કે માત્ર ને માત્ર એનસીઆરટી માં જ આપી છે બરાબર. સાહેબ, એની માહિતી જીસીઆરટી માં નથી મળતી, તો સાહેબ એવા 35 પ્રશ્નો. પ્રશ્ન મૂળભૂત અધિકારને લગતી એવી માહિતી કે માત્ર જીસીઆરટી માં જ એવા આપી 15 છે, પ્રશ્નો. એવા 15 પ્રશ્નો. આ પ્રકારનું આખું વિશ્લેષણ વિદ્યાર્થીઓને આપ્યું ઓકે. છે. અને અગાઉની પરીક્ષામાં પૂછાયા પાછા NCGC માં કેટલા એનું પણ વિશ્લેષણ. હા સાહેબ, કે આજે 227 પ્રશ્નો જે આપણે મૂળભૂત અધિકારના કવર કર્યા છે, એમાંથી 111 પ્રશ્નો તો PYQ છે, ઓકે. અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. હા. એમાંથી 77 જેટલા પ્રશ્નો એવા છે કે જે આપણને એનસીઆરટી જીસીઆરટી માં એની માહિતી ઓકે. મળી આવે છે. પછી ફક્ત ને જીસીઆરટી અને એનસીઆરટી બંનેમાં કોમન પૂછાયેલા પ્રશ્નો તો કે ભાઈ 54, માત્ર એનસીઆરટી માંથી પૂછાયેલા પ્રશ્નો તો 16 અને અને માત્ર GC માંથી જીસીઆરટી માંથી 7. એટલે સાહેબ અહીંયા પ્રશ્ન લીધો, હા, પ્રશ્ન કોઈ બુક્સ માંથી હતો, હાલો ભાઈ આ પ્રશ્ન ધોરણ 11 માની NC માંથી છે તો છાપી દ્યો. છાપવાનું નથી, આ રીતે એનાલિસિસ કરીને Analysis, મૂક્યું છે, વિશ્લેષણ કરીને અને વિશ્લેષણ કરીને મૂક્યું છે. એટલે વિદ્યાર્થીને સમજ પડે કે ના અહીંયા તાળો આપણે સાહેબ તમે ગણિત લ્યો છો હા. કે ભાઈ 5 કેમ આવ્યા, તો તો છેલ્લે તાળો મળવાનો મળી જશે. 3 અને 2 એટલે કેટલા થયા સાહેબ? 5 થયા. એમ 5 આવ્યા. બે. આ બધા પ્રશ્ન કેમ આવ્યા? તો આ તમે કોષ્ટક આપ્યું છે, હા. અને કોષ્ટકને આધારે તમે એનાલિસિસ તમે સાહેબ કરી શકો. આનો એક જો સાહેબ, આમાં મેઇન મુદ્દો બીજો શું છે ખબર, કે ભાઈ આ 227 પ્રશ્નો જે મૂળભૂત અધિકારના, કે સાહેબ એમાંથી 142 પ્રશ્નો જ આપણને એનસીઆરટી અને જીસીઆરટી માં મળે છે. બીજા જે પ્રશ્નો છે એ વધારેની માહિતી છે, હા. એ પરીક્ષા લક્ષી માહિતી કે એનસીઆરટી જીસીઆરટી માં નથી, છતાં પણ પરીક્ષામાં ક્યાંક ઘણીવાર પૂછાઈ ચૂકી છે અને પૂછાવા જેવી છે, તો એવી માહિતી, એવા પણ પ્રશ્નો છે બાકીના. પછી સાહેબ જુઓ સાહેબ, આ 35 પ્રશ્નો એવા છે કે જે માત્ર એનસીઆરટી માં જ મળે છે. બરાબર છે. મતલબ જો તમે ખાલી જીસીઆરટી ને વાંચીને જાઓ ને તો આ 35 પ્રશ્નો તમને ચૂકાઈ મળે, જાય. ચૂકાઈ જાય. હા, માત્ર જો જીસીઆરટી વાંચી તો આ 35 ચૂકાઈ જાય. હા, જો માત્ર એનસીઆરટી વાંચી તો જીસીઆરટી ના પ્રશ્નો ચૂકાઈ જાય.
એટલે આ બંને પાઠ્યપુસ્તકો એનસીઆરટી અને જીસીઆરટી માં ઘણા એવા કન્ટેન્ટ, ઘણું એવું કન્ટેન્ટ છે જે એક્સક્લુઝિવ છે, કે અમુક કન્ટેન્ટ એવું છે માત્ર એનસીઆરટી માં જ આપ્યું છે, અમુક એવું કન્ટેન્ટ છે જે માત્ર જીસીઆરટી માં આપ્યું છે. તમે એક વાંચો તો બીજું ચૂકાઈ જાય, બીજું વાંચો તો પહેલું ચૂકાઈ જાય, પણ તમને બંને કવર થઈ જાય તેવો પ્રયત્ન આપણે અહીં કર્યો સાહેબ છે. એક વસ્તુ જરાક આપણે કહી દઈએ, મહાવરા માટેના જે પ્રશ્ન છે સાહેબ, હા સાહેબ, એનસી, જીસી અને પીવાયક્યુ એ તો બજારમાં અવેલેબલ છે સાહેબ. હા, પછી મહાવરા માટેના પ્રશ્ન છે સાહેબ એવી રીતે બનાવ્યા છે ને સાહેબ, મેં જોયા છે, તમે જાતે બનાવેલા આ છે. પ્રશ્ન મેં જાતે બનાવ્યા છે. હા સાહેબ, દરેકમાં મગજના તાર હલી જાય હા, રલી જાય. એવા પ્રશ્ન છે, વાંચજો દરેકે દરેક ચેપ્ટરમાં, અને મહત્વના ચેપ્ટરને મહત્વ આપવામાં આવ્યું છે. Done, sir. ઓકે સાહેબ, લાંબી ટૂંકી આ રીતે સાહેબ બધી વસ્તુ છે. અને એ રીતે સાહેબ આપણે 4029 પ્રશ્ન છે, હા, done. અને એનસીજીસી માંથી 1612 પ્રશ્ન છે, અને બંનેમાંથી common કોમન હોય. કેવા છે સાહેબ 833. માત્ર એનસી માંથી કેટલા 776. 474, ખાલી જીસી માંથી કેટલા 319, એવી રીતે પીવાયક્યુ કેટલા સાહેબ 999, બરાબર, બંનેમાંથી કેટલા સાહેબ 392 પ્રશ્નો આપણને બરાબર, બંનેમાં. કોમન માંથી કેટલા સાહેબ 222, અને માત્ર એનસી માંથી કેટલા 97, અને માત્ર જીસી માંથી કેટલા 75. તો સાહેબ આ નોંધ આપવામાં આવી છે કે અલગ અલગ જે આપણે વાત કરી ગયા હા. એ પ્રકારની નોંધ છે, બરાબર છે. તો એ નોંધ એનાલિસિસ શું છે ને આ નોંધ વાંચશે નોંધ- તો પણ વિદ્યાર્થીને હજી થોડું ક્લિયર થઈ એટલે જશે. માત્ર અમે ખાલી કહીએ છીએ, અને કહેલું પાછું લખાણમાં આપ્યું આપેલું પણ છે, છે. તમે જોઈ શકો છો. ઓકે, તો આ રીતે આપણી વસ્તુ છે. અને હવે સાહેબ આ રીતે આપણે અલગ અલગ રાજ્ય વ્યવસ્થાનું પહેલું ચેપ્ટર છે, અહીંયા સાહેબ ટેગ આપ્યો જોવો સાહેબ, હા. આગળની પરીક્ષામાં પૂછાયેલા. પછી આ પ્રશ્ન માંડો કે એનસી ધોરણ 6 ની GC. પાઠ નંબર જીસી ધોરણ 6 ની પાઠ નંબર 15 માં છે, મતલબ આ પ્રશ્ન કે પૂછાણો નથી, પણ ટેગ અહીંયા આપી દેવામાં આવ્યું છે. આ પ્રશ્ન છે એની માહિતી માત્ર જીસીઆરટી માં જ આપણને મળે છે. બરાબર સાહેબ. પછી અહીં તમે જોઈ શકો છો કે ભાઈ આ એક પ્રશ્ન છે ટેટ 2 હા. કે સાહેબ પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે, હા. એની માહિતી એનસીઆરટી માં પણ મળે છે, જીસીઆરટી માં પણ મળે છે. અને જીસીઆરટી ના અલગ અલગ ધોરણો, ધોરણ 7 ના પાઠ 16 માં પણ છે, ધોરણ 11 ના પાઠ 8 માં પણ છે, જ્યાંથી મળી છે એનો ટેગ માર્યો. એટલે સાહેબ ટેટ 2 માં પૂછાયેલો આ પ્રશ્ન એટલે પ્રીવિયસ પણ થઈ ગયો, પ્રીવિયસ થઈ ગયો. પાછું એનસી માં પણ છે, એનસી ધોરણ 11 માં છે, હા, અને પાછું GCIT GC માં માં છે પણ. ધોરણ 7 માં. Done. એટલે તમે જોઈ શકો છો પ્રીવિયસ પ્રશ્નનું કેટલું મહત્વ છે. એનસીઆરટી જીસીઆરટી માં છે એવો પ્રશ્ન, એનસીઆરટી જીસીઆરટી નથી એવો પૂછાયેલો પ્રીવિયસ પ્રશ્ન, અને એ દરેકે દરેક એનાલિસિસ સાહેબ અહીંયા કરવામાં આવેલું છે. દરેક ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ આ જે ચેપ્ટર છે ભારતીય બંધારણની વિશેષતાઓ અને વિવિધ તથ્યો, તો ઓલ્ડ એનસીઆરટી પણ આપણે કવર કરી છે, તો એના કયા કયા ચેપ્ટર્સનો અહીંયા આધાર લીધો છે, એનસીઆરટી ના કયા ચેપ્ટરો અને જીસીઆરટી ના કયા ચેપ્ટરો, પાઠ, ધોરણ અને એ પાઠના નામ સહિત અહીં માહિતી આપવામાં એટલે આવી છે. માત્ર અત્યારે બજારમાં ચાલતી એનસી તો લીધી છે, પણ ઓલ્ડ એનસી હા સાહેબ, ના પણ પ્રશ્ન લેવામાં આવેલા છે. ઓલ્ડ એનસી કે ઓલ્ડ ન્યૂ એનસી, હા. દરેકે દરેક વસ્તુ અહીંયા આપણે આપી લેવામાં આવી છે. એટલે 56 ભાતનું ભોજન છે Done, સાહેબ. સાહેબ. ઓકે સાહેબ, આ રીતે આપણે ગુજરાતના રજવાડું એકીકરણ Done. સાહેબ એ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ ખૂબ જ અને ખાસ ઇતિહાસ માટે ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. અને આપણે આજે પીએસઆઈ કોન્સ્ટેબલ નો જે સિલેબસ છે સાહેબ, હા. તો એમાં બંધારણમાં આ મુદ્દો મૂકેલો પણ છે. હા, અને આઈ થિંક આપણે પેલા કોન્સ્ટેબલ કે પીએસઆઈ માં આપણે મસ્ત ટોપિક છે ગુજરાતના રજવાડો એકીકરણ વિશે સમજાવો. બસ એ. એટલે સાહેબ સબ્જેક્ટ તો ગમે તે આપણે માર્ક્સ મળવા જોઈએ. ઇતિહાસ વાંચો તો ઇતિહાસ પણ, બંધારણ વાંચો તો ઇતિહાસ આવે, ઇતિહાસમાં ક્યારે ભૂગોળ પણ આવે, ઇતિહાસમાં કોઈ સબ્જેક્ટ આવે. Done. મેઇન વસ્તુ શું છે, માર્ક્સ મળવા જોઈએ, બરોબર. મૂળભૂત અધિકારો. તો આ રીતે અલગ અલગ ચેપ્ટરો છે સાહેબ, ડન સાહેબ. બરાબર. એ રીતે માહિતી મેળવવાનો અધિકાર, આરટીઆઈ. આરટીએ સાહેબ આ પહેલી વસ્તુ કે માહિતી મેળવવાનો અધિકાર એ આપણે અલગ ચેપ્ટર તરીકે લીધું છે. હા, અને સાહેબ. ખાસ કરીને સાહેબ કેમ કે આ પબમેટ નો વિષય છે આ પીએસઆઈ ના સિલેબસમાં અલગથી એને હાઇલાઇટ હાઇલાઇટ પણ કરેલું છે કે માહિતી મેળવવાનો અધિકાર, આરટીઆઈ જે કહીએ છે એના મસ્ત પ્રશ્ન અહીંયા આપવામાં આવ્યા છે સાહેબ. હા. પછી આપણે કેન્દ્રીય વિધાનમંડળ જેને સંસદ કહેવાય, સંસદની વસ્તુ, બરાબર વાત જેમ કે સાહેબ ગમી જાય. અહીં જોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રશ્ન છે ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે. Yes. જીબીઆરસી માં પૂછાયો છે, GIDC જીઆઈડીસી ના માં, ક્લાર્ક માં પૂછાયો છે, GPC, નગરપાલિકા મુખ્ય અધિકારી ક્લાસ 2, 3 એમાં પણ પૂછાયો છે. એટલે સાહેબ આ માનો કે પ્રશ્ન બેવડાય નહીં સાહેબ, હા, બરાબર. તો એટલા માટે પ્રશ્ન એક છે પણ એક્ઝામ બોર્ડ અલગ અલગ અલગ. હા, બધા ટેગ મૂકેલા છે. એવી રીતે રાજ્ય વિધાનમંડળ, એવી રીતે રાજ્ય. રાજ્યપાલ, સંઘ રાજ્ય વચ્ચેના સંબંધો સાહેબ ઇમ્પોર્ટન્ટ છે. હમણાં ખૂબ જ પીએસઆઈ માં નવો એક સિલેબસ છે, એમાં સંઘ રાજ્ય વચ્ચેના સંબંધો.
તો એ પણ તમારે કેવી રીતે કરવા, બંધારણનો ભાગ નંબર 11 છે, ભાગ નંબર 12 છે, 245 થી લઈને 300 આર્ટિકલ છે, એને મસ્ત રીતે સમજાવવામાં આવેલી છે. હા અને અલગ અલગ પ્રશ્ન લેવામાં આવ્યા છે. સાહેબ એવું નથી પાછું આની અંદર કે માત્ર વન લાઈનર પ્રશ્ન, વિધાન વાળા પ્રશ્ન છે, જોડકણા વાળા પ્રશ્ન છે, નીચેનું કયું વિધાન સાચું છે, કયું વિધાન સાચું નથી, પાછા એમાં 1 2 3 ઓપ્શન ABCD 1 2 3 માત્ર 3 તો દરેકે દરેક પ્રશ્નનો આસ્વાદ થાય. જેને ડાયાબિટીસ છે તો જેને ગળ્યું નથી ખાવું તો પેલી બીજી આઈટમ પણ એને મળી જશે. બરાબર છે. અને સર્વોચ્ચ અદાલત અને ખાસ કે ભાઈ દરેક પ્રશ્નની નીચે જ આપણે એના આન્સર પણ આપી દીધા છે, એટલે વિદ્યાર્થીઓને જ્યારે વાંચન કરતા હોય ત્યારે એના જવાબ પણ ડાયરેક્ટ સીધા જ નીચે મળી જશે. જો સાહેબ અહીંયા બીજો પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ વખત સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? બરાબર. તો અહીંયા શું કહેવા માંગે છે કે 4 માં એ જવાબ છે કે 4 ની અંદર જવાબ છે સી. એટલે અહીંયા 28 જાન્યુઆરી 1950 છે. પણ એનસીઆરટી ધોરણ 8 મુજબ સર્વોચ્ચ અદાલત સ્થાપના 26 મે 1950 ના રોજ થઈ એવું કહે છે. એટલે સાહેબ બંને વસ્તુ સોર્સ આપી દીધો છે. એક એવું કહે કે 26 જાન્યુઆરી 1950 માં થઈ, અને એક ચોપડી એવી કહે 28 જાન્યુઆરી 1950 માં થઈ. એટલે બંને સોર્સ આપી દીધા છે. એટલે વિદ્યાર્થીઓને શું કરવું એ પણ તમારા હવાલે, એ વતન તમારા હવાલે સાથીઓ. એનસીઆરટી માં આપણને આ રીતની માહિતી મળી છે, તો આપણે દરેકે દરેક વસ્તુ તમારી સામે રજૂ કરી છે, એટલે તમને કોઈ જાતની શંકાનું સ્થાન રહે નહીં. પછી કેટલાક વર્ગો માટે વિશેષ જોગવાઈઓ, બરાબર, એ પણ ચેપ્ટર કવર. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પણ લીધું છે. પછી અલગ અલગ બંધારણીય સંસ્થા, પછી રાજનૈતિક સિદ્ધાંતો. આ ચેપ્ટર સાહેબ ભીખાસર તમારે સમજાવવાનું છે કે આપણે કીધું ને કે 60 નંબર અને 61 નંબરનું ચેપ્ટર અફલાતુન છે. શા માટે અફલાતુન છે વિદ્યાર્થીને જણાવશે કે ભાઈ જો જે આપણું ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થા છે એમાં બે મુદ્દા છે કે ભાઈ આપણી જે ટેક્સ્ટ બુક જે છે ધોરણ 6 થી લઈને 12 માં, તેમાં એક રાજ્યશાસ્ત્રના પણ ચેપ્ટર્સ આપેલા છે, અને પ્યોર કોન્સ્ટિટ્યુશન, પ્યોર બંધારણના જે અનુચ્છેદો વાળા જે હોય તે પણ ચેપ્ટર્સ આપેલા છે. અને આપણે જે 6 થી 12 ની એનસીઆરટી કરીએ, જીસીઆરટી કરીએ, એમાં જે રાજ્યશાસ્ત્રને લગતા જે મુદ્દાઓ છે ને સાહેબ, આ જે ચેપ્ટર છે રાજનૈતિક સિદ્ધાંતો, પોલિટિકલ થિયરીઝ, તો આને પણ આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. જેમ હસમુખ સાહેબે કહ્યું કે ભાઈ 11-12 માની જે એનસીઆરટી છે બંધારણ માટે ખાસ વાંચવી, તો તમે જોશો ધોરણ 11 માની જે એનસીઆરટી છે એ એનસીઆરટી નો ટેગ જ છે રાજનીતિક સિદ્ધાંત, અને એની અંદર અલગ અલગ ઘણા ચેપ્ટર્સ આપેલા છે. 8 ચેપ્ટર આપેલા છે, અને 8 પ્રકરણો શાના પરના છે? સ્વતંત્રતા, સમાનતા, સાહેબ સામાજિક ન્યાય શું છે એનું આખું ચેપ્ટર છે. અધિકારો કોને કહેવાય, નાગરિકતા, રાષ્ટ્રવાદ, બિન સાંપ્રદાયિકતા, એના આખા ચેપ્ટર આપેલા છે. આપણે એક જ આ ચેપ્ટર લીધું અને એની અંદર દરેક મુદ્દાઓના સાહેબ ઇન શોર્ટ કે સાહેબ 11 માની એનસીઆરટી તો 11 માની એનસીઆરટી માં 8 ચેપ્ટર છે. 8 ચેપ્ટર, અને આ ચેપ્ટર સાહેબ છે ને આમ બંધારણ જ કહેવાય, પણ આમ બંધારણ તરીકે કોઈ વિદ્યાર્થીઓ ન કરતા હોય, કેમ કે આ પોલિટિકલ સાયન્સ એટલે સાયન્સ છે, રાજ્યશાસ્ત્ર છે, પણ રાજ્યશાસ્ત્ર માંથી છે બંધારણ આવ્યું, અને એમાં પ્રશ્નો ઘણીવાર પૂછાય છે. તો તમારે 11મા ધોરણની એનસીઆરટી વાંચવાની જરૂર નથી. એના જે પણ પરીક્ષા લક્ષી પ્રશ્નો છે તે આપણે આમાં લઈ લેવામાં આવેલા છે, અને એનું ચેપ્ટર નું નામ છે રાજનૈતિક સિદ્ધાંતો. બરાબર છે સાહેબ, અને એના આ ચેપ્ટર ની આપણે પ્રશ્ન સ્વરૂપે લઈ લીધા છે. એવી રીતે સાહેબ 61મું ચેપ્ટર છે કે સાહેબ 12મા ની તમે જો એનસીઆરટી વાંચો તો એમાં આઝાદી પછી જે ભારતનો આખો જે ઇતિહાસ છે, અને એમાં જે રાજનૈતિક જે વિકાસ થયો એના આધારિત આખી બુક છે. તો એમાં સાહેબ ભારતની જે વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એ કવર કરતું આખું આ ચેપ્ટર આપેલું છે, કે જેમાં ભારતની આઝાદી પછીની વિદેશ નીતિ કેવી હતી, અન્ય દેશો સાથેના સંબંધ કેવા હતા, અને ભારત અલગ અલગ વિશ્વની કેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંકળાયેલું છે. તો એની બધી જ માહિતી સાહેબ આપણને આ ચેપ્ટરમાં મળી આવે. સાહેબ આમ તો બંધારણ ભણાવતા હોય તો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ડીપીએસપી, મૂળભૂત અધિકારો એ તો વિદ્યાર્થી ભણતા હોય, પણ કાલે પૂછે ગુજરાલ સિદ્ધાંત એટલે હું? ગુજરાલ સિદ્ધાંત, બરાબર. હવે આ પ્યોર આમ બંધારણ નથી, પણ એક ઇન્ટરનેશનલ સંબંધો છે, ભારતીય સંબંધો છે. તો ગુજરાલ સવાને પાછો જો સાહેબ જીપીએસસી ની એક
એક્ઝામમાં પૂછાયેલો પૂછાયેલો પ્રશ્ન પ્રશ્ન છે છે. અને સાહેબ ઓલ્ડ એનસીઆરટી ની ધોરણ 12 ના પાઠ નંબર 17 માં છે Done. બરાબર. તો એ ગુજરાત સંબંધોને એટલે કે સારા પડોશી સંબંધો વિકસાવવા માટે આપણે ત્યાં સંકળાયેલો છે સાહેબ. ઇન્ટરનેશનલ રિલેશનશિપ સાથે સંબંધ આ પ્રશ્ન. તો આ પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાય તો તમને આવડવા જોઈએ. એટલે સાહેબ વિવિધ આપણું 62મું અને chapter. 62મું ચેપ્ટર વિવિધ છે કે જેમાં અલગ અલગ મંત્રાલયો, મંત્રાલયો. સંસ્થાઓ, ધ્વજ સંહિતા, પ્રથમ હોદ્દેદારો, ગુજરાતના એટલે કે હોદ્દેદારો, જ્યાં કોઈ ટોપિકમાં કોઈ ટોપિક સમાવેશ થતો નથી એને આમાં એવા cover કર્યો ટોપિકને છે. આપણે વિવિધમાં આવરી લીધું છે. એટલે છેલ્લે સાહેબ મુખવાસ થયો આ. ડન. અને આ ઉપરાંત ખાસ સાહેબ કે ભાઈ છેલ્લા 1-1.5 વર્ષના જે બંધારણને લગતા જે કરંટ અફેર્સના જે Yes, મુદ્દાઓ છે. એના પ્રશ્નોને પણ અહીં એમસીક્યુ સ્વરૂપે આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તો સાહેબ હવે આ યુવા ઉપનિષદની અલગ અલગ સેલર્સ હમણાં કદાચ આપણે સદી સુધી પહોંચી જઈશું સાહેબ. તો ભારતનો ઇતિહાસ અને સાહેબ શાસ્ત્રી. નવા સિલેબસ સાથે પીએસઆઈ ના કોન્સ્ટેબલના સુધારેલા સિલેબસ સાથે અને આ એમેઝોનમાં નંબર આપેલો છે. આ નંબર આપણે નથી આપતો. હા, આપણને એમેઝોન ની અલગ અલગ કેટેગરીમાં મળે છે સાહેબ. અમે નથી કહેતા પણ એમેઝોન ફોન કરી સાહેબ નંબર આપો. એમેઝોન પોતે સામેથી આપે છે આપણે નંબર. Done. બરાબર. એ જ તો આ વિદ્યાર્થીઓનો પ્રેમ છે સાહેબ. બેસ્ટ સેલર બુક છે. પછી આ ભારતના બંધારણનું ક્લાસ 3 માટેનું આમ કહેવાય કે એનસીઆરટી જીસીઆરટી પુસ્તક. આમ તો ક્લાસ 3 ન કહેવાય, બધા માટે તમે બધા જ કોઈ પણ માટે. તમે યુપીએસસી ની તૈયારી કરો, જીપીએસસી માં તો શરૂઆત કહેવાય એનસીજીસી નું. બરાબર. ટૂંક સમયમાં અને ટૂંક મળી જાય. સમયમાં આવવાનું છે. મતલબ કે આપણે ત્યાં દરેકે દરેક વિષયના ઇતિહાસ છે, કલ્ચર છે, વિજ્ઞાન છે, ભૂગોળ છે, એના એનસીજીસી સાથે સાથે તમિલનાડુ અને એનઆઈઓએસ. Done. અહીંયા પર સાહેબ 4-in-1 જેવું થયું ને? 4-in-1. તો એની ટૂંક સમયમાં આપણી બંધારણની બુક્સ આવશે. આવશે. ઓકે. અને આ અમારા પુસ્તકની આખી મહાજાળ, માયાજાળ, જે પુસ્તકોનો તમે જાળ ખજાનો. કયો તે પુસ્તકનો ખજાનો, એ બધી વસ્તુ આ છે. બરાબર. તો આશા રાખું છું કે તમે આ પુસ્તક જે આ એમસીક્યુ ટાઈપનું પુસ્તક છે બંધારણનું, એ અવેલેબલ થઈ ચૂક્યું છે. જેને ખરેખર તૈયારી કરવી છે, જેને કંઈક સરકારી ક્ષેત્રમાં જવાનું સ્વપ્ન છે, માત્ર એવું નથી કે માત્ર કોન્સ્ટેબલ પીએસઆઈ, બધા માટે ઉપયોગી આ પુસ્તક છે. તો એ લઈ શકો છો. અને નવા અવનવી માહિતી સાથે આપણે ફરીથી પાછા મળતા રહીશું. વંદે માતરમ.